બોટાદ જિલ્લાના રાણપુરના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનસી સગરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા રાણપુર વેપારી મંડળના આગેવાનો દ્વારા ફૂલહાર સાલ ઓઢાડી તેમજ મોઢું મીઠું કરાવીને પીએસઆઈ એનસી સગરનું સન્માન કરવામાં આવ્યું. કોરોનાની વૈશ્વિક મહામારીના લોકડાઉન દરમિયાન બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનસી સગર દ્વારા કરવામાં આવેલી સેવાકીય કાર્ય કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાએ નોંધ લીધી છે અને પીએસઆઈ એનસી સગરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ત્યારે લોકડાઉન દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનસી સગરની પ્રશંસનીય કામગીરીને બિરદાવીને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોના મહામારીમાં લોકોને પડી રહેલ હાલાકીમાં માનવતા દાખવી સેવાકીય કાર્ય અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનસી સગરનું રાણપુર વેપારી મહામંડળ દ્વારા ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં આવી અનેક સિદ્ધિઓ મેળવી ગુજરાત પોલીસનું નામ રોશન કરે તેવી રાણપુરના વેપારીઓના આગેવાનો દ્વારા પીએસઆઈને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાણપુર વેપારી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવદરિયા, ઉપપ્રમુખ સુલતાનભાઈ બાગડિયા, ભરતભાઈ મેર, હબીબભાઈ વડિયા, મહેબૂબભાઈ માંકડ, રોશનભાઈ નરસિદાણી, ઇલેશભાઈ શેઠ, રેમતુભા પરમાર, કલ્પેશભાઈ વ્યાસ, હબીબભાઈ દેસાઈ, અરવિંદભાઈ શાહ, બરકતભાઈ વિરાણી, આમીનભાઈ વડિયા, વિશાલભાઈ પાટડિયા, સુભાનભાઈ બગડિયા સહિતના રાણપુર વેપારી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા. માનવતા છે કાયદાથી પર છે. પહેલા દિવસે લોકડાઉન થયું ત્યારે પહેલા દિવસે 150 જણાને જમવાનું આપવામાં આવ્યું. એમ કે બીજા દિવસે થોડું ઓછું, ત્રીજા દિવસે થોડું ઓછું, એમ કે છેલ્લે 40-45 હજાર સુધીને જમવાનું આપી આખો એ રેકોર્ડ ઉભો કરવો પડ્યો. ત્યારે તો કામ કર્યું ત્યારે કોઈ ખબર નહોતી કે આપણો રેકોર્ડ છે ને વર્લ્ડ આવવાનો છે. કામ બધું